દેવોના દેવ છે શિવ, મહાદેવ શિવ શંકર નિરાકાર નિર્ગુણ છે, એટલે જ તેમની પૂજા શિવલિંગ રૂપે કરવામાં આવે છે. પણ શું આપ જાણો છો કે આ શિવલિંગ પોતાનામાં જ કેટલું વિશેષ છે? શિવલિંગનો આકાર ઉર્જાને સાચવનારો છે. આ તો વૈજ્ઞાનિક તથ્ય છે. જ્યારે પણ કોઈ એટમિક રિએક્ટરનો આકાર જોશો તો એ આપને ખ્યાલ આવી જશે. પણ અત્યારનું આ સત્ય પુરાણકાળથી આપણા ઋષિમુનિઓને ખબર છે. શિવલિંગનો જ આકાર શક્તિનો સંગ્રહ કરી શકે, અને એમ પણ શક્તિને તો શિવ જ સાચવી શકે ને. આવો આપણે સમજીએ શિવલિંગની પ્રકૃતિ અને તેનું મહત્વ. શા માટે ઉર્જાનું સંગ્રાહક ગણાય છે શિવલિંગ, જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા. વિલોલલોલલોચનો લલામ ભાલ લગ્ન કશ્યવેતિ મંત્રમુચ્ચરન કદા સુખી ભવામ્યહમ ઇમમ હિ નિત્યમેવ મુત્તમુત્તમોત્તમમ સ્તવમ પઠન સ્મરન બ્રુવન્નરો વિશુદ્ધિમેતિ સંતતમ હરે ગુરુ શુભક્તિમાશુ યાતિ નન્યથા ગતિમ વિમોહનમ હિ દેહિનામ શુશંકરસ્ય ચિંતનમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિચાર છે ઉર્જા શક્તિને સાચવનારું શું ખરા અર્થમાં શિવલિંગ છે? જવાબ છે હા. ઉર્જા અને શક્તિને સંચિત એક પ્રતિરૂપ જો કોઈ દ્રવ્ય હોય, કોઈ પદાર્થ હોય, કોઈ શક્તિ હોય, કોઈ સ્થિતિ હોય, કોઈ પૃથ્વી પરનું એ શક્તિવંત સ્વરૂપ હોય તો એ એકમાત્ર શિવલિંગ છે, વિદ્યુત ધામ છે. કેવી રીતે? આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ 3 પ્રકારના કિરણો રહેલા છે. અને આ 3 પ્રકારના કિરણો જે સંચરિત કરવાની શક્તિ ધરાવે છે એ ભગવાન સાંબ સદાશિવનું લિંગ છે. અને એટલા માટે પુણેના અંદર જે રિસર્ચ સેન્ટર છે એ રેડિયો એક્ટિવ રિસર્ચ સેન્ટર હોવાના કારણે એનો આકાર પણ ભગવાન સાંબ સદાશિવના લિંગ સમાન રાખવામાં આવ્યો છે. પણ શું મારી વાત ખરા અર્થમાં વ્યાજબી જણાય છે? હા. કેવી રીતે? આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી, અને જ્યારે શિવલિંગના દર્શન કરીએ છીએ ત્યારે જે મૂળના ભાગમાં છે, અંદરના ભાગમાં છે, જે જમીનથી ઢંકાયેલો છે એ ભાગમાં છે, ત્યાં બ્રહ્માજીનો વાસ રહ્યો છે. મૂલતો બ્રહ્મ રૂપાય, મધ્યતો વિષ્ણુ રૂપેણ, અગ્રતઃ શિવ રૂપાય. તો વચ્ચેનો જે ભાગ છે તે પ્રોટોનથી બનેલો છે એ ભગવાન વિષ્ણુ નારાયણ છે, અને ઉપરનો જે અગ્રભાગ છે તે ભગવાન સાંબ સદાશિવનો ભાગ છે જે ન્યુટ્રોનનો છે. અને એટલા માટે શિવલિંગના અંદર 3 પ્રકારના કિરણોને સંચલિત કરવાની અદ્ભુત શક્તિ રહેલી છે. થોડોક વિચાર કરો. ઇલેક્ટ્રોન જ્યારે તમે એનો અભ્યાસ કરો છો ત્યારે ઇલેક્ટ્રોન પોતાની જાતે અણુઓને, પરમાણુઓને બનાવવાનું કામ કરે છે. એટલે કે -1 એની સંજ્ઞાના આધારે એ ચાલ્યા કરે છે, અને એ પોતાની જાતે રચના કરતું હોવાના કારણે થઈને એની તુલના આપણે બ્રહ્માજી જોડે કરી શકીએ છીએ. એટલે સીધો તાત્પર્ય થાય છે કે એ ઇલેક્ટ્રોન એ મૂળ રૂપે પરમાણુ બનાવવાનું કામ કરે છે સ્વતઃ. એનાથી થોડું આગળ વિચાર કરીએ. પ્રોટોન એ જ ક્રિયા કરે છે પણ +1 કરે છે. એટલે કે જે નાભિક સમુદાય છે એ નાભિક સમુદાયના વચ્ચેથી જે શરૂઆત થઈ રહી છે વલયો લેવાની અને આ બ્રહ્માંડના તમામ પ્રકારના કિરણોને એક જૂટ રાખવા માટે એક સેન્ટર રહેવાની, તો એ જે સેન્ટરમાં પ્રોટોન +1ની આધારે પરમાણુઓની સંરચનાને વહન કરવાનું કામ કરી રહ્યું છે. અને એટલા માટે થઈને એ પ્રોટોન ઇલેક્ટ્રોનના સહયોગી થાય છે. ભગવાન સાંબ સદા શિવ ન્યુટ્રોન છે. એના ઉપર ના ધન1 ના ઋણ1, બેમાંથી કોઈની અસર થતી નથી. નથી એ આકર્ષણથી થતું તૈયાર, નથી તે અપાકર્ષણથી થતું તૈયાર. પણ નાભિક ક્ષેત્રમાં એ લિંગ દ્વારા, એ ન્યુટ્રોન દ્વારા આ બધા પ્રકારના પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું બેલેન્સ થાય છે. અને એટલા માટે જે કોઈ પણ પૃથ્વી પર લિંગ છે, જે પ્રકારેના લિંગ છે, ચાહે સુવર્ણમય હોય, ધાતુમય હોય, બાણલિંગ હોય કે અન્ય પ્રતિષ્ઠિત લિંગ હોય, અથવા સ્વયંભૂ પ્રગટ લિંગ હોય, અથવા જ્યોતિર્લિંગ હોય, આ બધામાં આ અવસ્થા સ્પષ્ટ રૂપે જોવા મળે છે. જ્યારે અગ્નિસ્તંભ ઉત્પન્ન થયો એકોર્ડિંગ ટુ શિવ પુરાણ, એ વખતે બ્રહ્માજી એ જ ફેસ ઉપર હંસ બનીને
ઉપરની તરફ એનું મૂળ શોધવા માટે જઈ રહ્યા છે અને ભગવાન વિષ્ણુ નારાયણ શુકરનું રૂપ લઈને નીચેની તરફ એ ફેઝને શોધવા માટે જઈ રહ્યા છે કે આનો છેડો કયો છે. પણ નાભિક રીતે જ્યારે વિચાર કરીએ ત્યારે વિષ્ણુ નારાયણ પાલન પોષણ કરવાની શક્તિ ધરાવે છે, પ્રોટોનની શક્તિ ધરાવે છે, એટલા માટે એમની નાભીમાંથી ઉત્પત્તિ થઈ રહી છે, પાલન પોષિત થઈને ઇલેક્ટ્રોન બની રહ્યા છે. અને એ ઇલેક્ટ્રોન જે છે ત્યાં બ્રહ્માજીનો વાસ છે, કેમ કે ઇલેક્ટ્રોન જાતે સર્જન કરવાનું કાર્ય કરે છે. એટલે બ્રહ્માજી ત્યાંથી સૃષ્ટિની રચના કરે છે, પાલન પોષણ ભગવાન શ્રી હરિનારાયણ કરી રહ્યા છે. અને એ બંનેના જે પરમાણુઓ છે એને તાનાવાણાની જેમ સાચવીને રાખવાનું, બધ્ધ કરી રાખવાનું જે કાર્ય ચાલી રહ્યું છે એ નાભિક ક્ષેત્રમાંથી પ્રગટ થઈ રહ્યું છે, જે ન્યુટ્રોન છે. અને એટલા માટે આ બ્રહ્માંડનું સૌથી શ્રેષ્ઠ વિરાટ સ્વરૂપ જે છે એ શિવલિંગ છે. અને એના નાના નાના સેન્ટર જે આપણે કહી શકીએ, જે વિદ્યુતધામ કહી શકીએ, જે પરમાણુને સાચવવા માટેના કેન્દ્રો કહી શકીએ, એ કોઈ હોય તો એ ભગવાન સાંબ સદા શિવના પ્રત્યેક મંદિરના શિવલિંગો છે. અને જ્યારે સ્થિર કરવું છે ત્યારે દરેક જગ્યાએ આ રિસર્ચ સેન્ટરોની જરૂર છે, સંગ્રાહક સેન્ટરોની જરૂર છે, પૂજિત સેન્ટરોની જરૂર છે. સુયોગ્ય પ્રદીપ્ત સંપૂર્ણપણે એને આત્મસાત કરીને, કિરણોને સમાયોજિત કરીને જમીન પરથી બ્રહ્માંડ સુધી જે કેન્દ્રિતતાને પહોંચાડી શકે છે એવા સેન્ટરો, કેન્દ્રોની જરૂર છે. ને એ બધા જ ભગવાન સાંબ સદા શિવના લિંગ છે. હજી બીજો વિચાર કરવો જોઈએ. તો પછી પ્રલયકારી અવસ્થા શક્તિ ક્યાં છે? એ શક્તિ, જ્યારે આ શક્તિ વહન કરવા માટે કોઈ પદાર્થ જોઈએ છે, ધાતુ જોઈએ છે, તો એના પર જે નાગ દેવતા બેસાડવામાં આવે છે એ કાં તો તાંબાના હોય છે, કાં તો ચાંદીના હોય છે, કાં તો સુવર્ણના હોય છે, જેથી કરીને આ ઉર્જાની વહન શક્તિ વધતી જાય છે. પણ જો એ ક્રિયામાં ક્યાંક અવસ્થા ગડબડ થાય છે, અથવા હસ્તક્ષેપ વારે વારે થાય છે, અથવા એની મર્યાદા જાળવી શકાતી નથી, અથવા કોઈ પણ પ્રકારનો અતિરેક થાય છે, ત્યારે એ શક્તિ પ્રવાહ રૂપે વધતી જાય છે અને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનમાં અસમાયોજનતાના કારણે થઈને પ્રલયંકારી શક્તિ ઉત્પન્ન થતી જોવા મળે છે, જે મા જગદંબાનું સાક્ષાત સ્વરૂપ છે. અને એ શક્તિ જ્યારે કંટ્રોલ વિનાની થઈ જાય છે ત્યારે ભગવાન સાંબ સદા શિવનું પ્રલયંકારી તાંડવ સ્વરૂપ જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એક જ છે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના સમાયોજનથી તૈયાર થયેલું આ જે કેન્દ્ર છે, ઉર્જાનું કેન્દ્ર છે, એ કેન્દ્રને સૌથી વધારે ને વધારે એક્ટિવ રાખવું હોય તો એના ઉપર સ્નિગ્ધ પદાર્થો અથવા જળાભિષેક કરવો જરૂરી છે, કે જેના થકી એ શીતળ રહે છે અને એના ઉપરથી ઉતરેલું જેટલું પણ જળ છે, જેટલા પણ દ્રવ્યો છે, એ ભૂગર્ભ સુધીની વ્યવસ્થા રૂપે જે પુરાતન સંસ્કૃતિના આધારે બનેલા મંદિરો છે એ તમામ દ્રવ્યો જમીનમાં, ઊંડાણમાં સોસ કૂવા દ્વારા અંદર સુધી પહોંચાડવામાં આવતા હતા. અને જેના કારણે થઈને ખડકો સુધી જ્યારે એ દ્રવ્ય પહોંચે છે ત્યારે એ કાળું સોનું બનવા માટેનું પણ એક કારણભૂત રૂપ ધારણ કરે છે. અને એટલા માટે ભગવાન સાંબ સદા શિવના વિદેશોમાં નવા નવા મંદિરો સ્થપાઈ રહ્યા છે. એના પાછળનું કારણ એ જ છે કે એમના દેશોમાં જે ભૂસ્ખલન થઈ રહ્યા છે અથવા જ્વાળામુખી ફાટી રહ્યા છે, તો આ દ્રવ્યો ધીરે ધીરે જ્યારે અંદર જાય છે અને વર્ષોની પછી એ એવી અવસ્થા સુધી પહોંચે છે કે સ્નિગ્ધતાના કારણે, એ કિરણોના સંચરણના કારણે, શક્તિના સંચરણના કારણે થઈને જમીનને વધારે મજબૂત કરી શકે છે. એટલા માટે શાસ્ત્રને જાણીને સુસંગત રીતે સુયોગ્ય પૂજન અર્ચન કરવું જોઈએ. અને એના થકી વસુધૈવ કુટુંબકમની જે ભાવના આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે એ ખૂબ સારી રીતે આપણે વહન કરી શકીએ છીએ. આશા કરું છું ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં જે બ્રહ્માંડનું અંડ છે, જે બ્રહ્માંડનું સૌથી મોટું પ્રતીક છે, સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે, જે આપણા શરીરમાં સૂક્ષ્મ રૂપે રહ્યું છે અને બહાર દિવ્ય રૂપે રહ્યું છે, એ આપણા માટે ઉર્જાનું કેન્દ્ર બની રહે, આપણે એ ઉર્જાનો લાભ લઈ શકીએ અને આપણી ઉર્જાને આત્મસાત કરી શકીએ અને એ ઉર્જાને સુયોગ્ય માર્ગમાં વાળી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.